निश्रिता आचार्या जिन शासनोन्नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्टिना प्रतिदिनं कुर्वन्तु मंगलम कुर्वन्तु मंगलम। स्वाध्याय में श्री इष्टोपदेश सतशास्त्रનો સ્વાધ્યાય ચાલી રહ્યો છે। એમાં આગળ શ્લોક 45 પરઃ પરસ્તતો દુઃખમ આત્મૈવ આત્મા તતઃ સુખમ અતએવ મહાત્મનઃ તન્નિમિત્તં કૃતોદ્યમઃ। ગુજરાતી ગાથા। પર તો પર છે દુઃખરો આત્માથી સુખ થાય મહાપુરુષો ઉદ્યમ કરે આત્માર્થે મન લાય। અન્વયાર્થ પર તે પર છે તેનાથી દુઃખ થાય છે અને આત્મા તે આત્મા જ છે તેનાથી સુખ થાય છે। તેથી જ મહાત્માઓએ તેના નિમિત્તે એટલે સુખના અર્થે ઉદ્યમ કર્યો છે। પર તે પર છે તેનાથી દુઃખ થાય છે। निज को निज पर को पर जान फिर दुख का नहीं शेष निदान। समस्त जगत पर भाव पर वस्तु अंदर में वही जाए છે। पर वस्तु में नहीं मुझो एनी दया मुझने रही ये त्याग व सिद्धांत के पश्चात दुखते सुख नहीं। पर वस्तु में नहीं मुझो पर वस्तु में जीव मुझी जाए છે। आत्मा सिवाय બધું પર છે। કોઈ કઈ માને કોઈ કઈ માને કોઈ કઈ માં અમુજાઈ જાય છે અને ત્યાં આગળ રોકાઈ જાય છે અને સ્વનું હિત ચૂકી જાય છે। અનાદિકાળથી આપણે પરની વૃત્તિ જ કરી છે અને એ પરની વૃત્તિમાં પરાધીનતા છે સ્વની વૃત્તિમાં સ્વાધીનતા છે। સ્વાધીનતા એ જ સુખ છે અને પરાધીનતા એ જ દુઃખ છે। હું પર તણો નહીં પર ન મારા જ્ઞાન કેવળ એક હું જે એમ ધ્યાવે ધ્યાન કાઢે જીવ તે ધ્યાતા બને। હું પર તણો નહીં। અનાદિકાળથી આદિ સુધીમાં આત્મા પર રૂપે થયો નથી। દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપે જ રહ્યું છે અને રહેશે। તો જેટલો જેટલો પરની સાથે સંબંધ જોડાઈએ છીએ એટલો ઉપયોગ આત્મામાંથી બહાર નીકળી જાય છે એટલે જીવ દુઃખી થાય છે। પરના ઉપયોગમાં પરાધીનતા છે। पर वस्तु में नहीं मुझो एनी दया मुझने रही ये त्यागवा सिद्धांत के पश्चात दुखते सुख नहीं। देह पण पर છે કર્મો પણ પર છે વિભાવો પણ પર છે કુટુંબીજનો સ્વજનો મિત્રો પણ પર છે અને દુનિયાના દરેક પદાર્થો ચેતન અચેતન મિશ્ર બધાય પર છે। તો પરની દૃષ્ટિ હવે છોડી અને પરદ્રવ્યના
ત્યાગ ત્વરાથી કરો અને સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ. સમસ્ત જગત પર વસ્તુ પ્રભાવમાં વહી જાય છે. મોટા ભાગના સાધકોનું પણ આ સ્થિતિ છે. એ પરમાં ઉપયોગ રાખી પ્રભાવની અંદરમાં ધર્મ માની અને ચાલે છે. દુઃખ છે. ચેતન ચાલો ને હવે સુખ નહીં પરમાં મળે. આ તો સાગરના પાણી તૃષ્ણા નહીં રે ચીપણી તૃપ્તિ નહીં રે મળે. ચેતન ચાલો ને હવે સુખ નહીં પરમાં. હું પરતણો નહીં પણ મારા જ્ઞાન કેવળ એક હું જે એમ ધ્યાવે ધ્યાન કાઢે જીવ ધ્યાતે ધ્યાતા બને. સ્વ બાજુ જીવ ઉપયોગ વાળી એક સેકન્ડ જોતો નથી. આટલો બધો ધર્મ કરે છે જગતના જીવો જુદા જુદા પ્રકારના, પણ સ્વ સન્મુખ થનારા જીવો બહુ જ વિરલા હોય છે. અત્યારે આપણે ધર્મના નામે પરસન્મુખ જ છીએ મોટો ભાગના જીવો, અને ધર્મ સ્વ સન્મુખતામાં છે. સન્મુખ થાઓ, ઉપયોગને સ્વરૂપસ્થ કરો. તો પર ક્યારેય સ્વ ના થાય, અને અનાધિકાળથી અજ્ઞાની જીવો પરને સ્વ કરવા મથી રહ્યા છે. આ દેહ આપણો ના થાય. હવે દેહ તે હું છું ને દેહ મારો છે અને દેહ સિવાયનું કશું નથી, આવી ધારણા પકડ અજ્ઞાની જીવ કરીને બેસે છે. અને પછી ગમે એટલો ધર્મ બહારમાં વ્યવહાર કરતો હોય તો પણ એને નિશ્ચય ધર્મનો અંશ પણ પ્રાપ્ત થતો નથી. આત્મા તે આત્મા જ છે. ત્રણેય કાળમાં આત્મા અનાત્મા રૂપે ના થાય અને અનાત્મા આત્મા રૂપે ના થાય. આ આત્મા બીજા આત્મા સાથે એકમેક ના થાય. કોઈ બીજો આત્મા આપણો ના થાય, આપણે બીજાના કોઈના આત્મા ના થઈ શકીએ. જેને આત્મદ્રષ્ટિ છે, જેને આત્માનું સ્મરણ છે, જેને આત્માનું ચિંતન છે, જેને આત્માનું ધ્યાન છે, જેનો ઉપયોગ આત્માકાર થાય છે, એને એનાથી સુખ પ્રાપ્ત થાય છે. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બનતું તૃપ્ત તુજને સુખ હો ઉત્તમ થશે. માનીએ કે ના માનીએ પણ આપણે આત્મા તો છીએ, અને આત્મા જ રહેવાના ત્રણેય કાળ. જ્યારે એનું ભાન આવશે સાચું જ્ઞાનીઓના બોધ દ્વારા, ત્યારે જીવને એનું મહાત્મ્ય જાગશે, ત્યારે એનો ઉપયોગ આત્મા બાજુ વળશે. અને જ્યારે ઉપયોગમાં આત્મા પકડાશે ત્યારે એનો મનુષ્ય બહુ સફળ થઈ જશે, કૃતકૃત્ય થઈ જશે. બધાય રત્નત્રયધારી મહાત્માઓના જીવન ચરિત્ર જુઓ. એ બધાય મહાત્માઓએ એ આત્માના સુખ માટે જ પુરુષાર્થ કર્યો છે ને કરે છે ને કરવાના છે. તો એ અંતરાત્મામાંથી પરમાત્મા થાય છે. માટે મહાત્માઓનું બોધનું અવલંબન લઈ અને સ્વસન્મુખ થાઓ, એનો ઉદ્યમ કરો. જો
ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય કરો સત્ય પુરુષાર્થ ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા આત્મા જ. પુરુષાર્થ તો બધા કરે જ છે, પણ પર સન્મુખ થઈને કરે છે, સ્વ સન્મુખ થતા નથી. પરમાં કંઈ કરી શકતો નથી અને પરમાં કરવાના વિકલ્પ છોડતો નથી. પરની દ્રષ્ટિમાં પરાધીનતા છે અને સ્વની દ્રષ્ટિમાં સ્વાધીનતા છે. પરાધીનતા એ દુઃખ છે, સ્વાધીનતા એ સુખ છે. તો આ કુટુંબ, સ્ત્રી, પુત્ર, પૈસા, જે કંઈ સંયોગો છે બધા, આખું જગત આત્માથી ભિન્ન છે. એટલે જગત ઈષ્ટ નહીં, આત્માથી સૌ હીન. એ કોઈ સ્ત્રી, પુત્ર, પૈસા, મિત્રો આપણા થાય નહીં, આત્માના થાય નહીં. એ રાગમાં અને મોહમાં કહે કે આપણા દેહ જુદા છે પણ આત્મા એક જ છે. એ આત્મા એક થઈ શકે કોઈનો? બે આત્મા મળીને એક આત્મા થાય તો ક્રમે કહીને બધા આત્માના નાશ થવાનો પ્રસંગ આવે ને એક જ આત્મા રહે, એવું પણ બને નહીં. એટલે અજ્ઞાની પરની અંદરમાં આત્મબુદ્ધિ કરે છે, પોતાના માને છે. તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. ધર્મના નામે પણ જીવો વાડાઓ કરીને બેસી ગયા છે. આ વાડાનું ઘેટું બીજા વાડામાં ના જાય એનું બહુ ખાસ ધ્યાન રાખે છે. એના ઉપરવાળા ધ્યાન રાખે છે ને એ ધ્યાન રાખે છે. હવે વાડામાં સુખ હોય તો જ્ઞાનીઓ વાડા તોડી અને સ્વાધીનતાનો પુરુષાર્થ કેમ કરે? સંયોગ એનો વિયોગ થવાનો છે. તો સંયોગમાં જેને સુખ બુદ્ધિ કરી છે ને વિયોગમાં દુઃખ બુદ્ધિ થવાની. અને આત્મા તો તમે માનો કે ના માનો, તમે એની સાધના કરો કે ના કરો, એ આત્મા તો આત્મા જ રહેવાનો છે. જ્યારે કરશો ત્યારે બેડો પાર થશે. પણ આત્મા ક્યારેય અનાત્મારૂપ થાય નહીં અને અનાત્મા ક્યારેય આત્મારૂપ થાય નહીં. દેહરૂપ થાય તો દુઃખી થાય અને આત્મારૂપ રહે તો એ સુખી રહે. એટલે મોટા મોટા મહાપુરુષો, સાધકોએ આત્માના સ્વરૂપમાં સ્થિર થવા માટે ધ્યાનનો ઉગ્ર પુરુષાર્થ કરી અને ધ્યાનાતીત અવસ્થાને પ્રાપ્ત કરી અને સુખી થઈ ગયા. અને અનંતકાળ સુધી હવે સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત રહે તદ ધ્યાન મહી, પર શાંતિ અનંત પુષ્ધામય જે પ્રણમુ પદ તે વર્તે જયતે. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. આ મહાપુરુષોના આશીર્વાદ આપણને મળ્યા છે. तो सुखिया सब संसार है, खावे और सोवे, और दुखिया दास कबीर है, गावे और रोवे. बोले ना, सुखी रहे सब जीव जगत के, कोई न कभी घबरावे, वैर पाप अभिमान छोड़, सब जीव नित्य नए मंगल गाए. घर घर चर्चा रहे धर्म की, दुष्कर हो जावे, ज्ञान चरित उन्नत कर अपना, मनुज जन्म सब फल सब पावे. કોઈ જીવને સાચું સુખ આત્માના આશ્રય વગર મળી શકે નહીં. બધાના માટે સિદ્ધાંત એક સરખો છે. 84 લાખ યોનિના જીવો કોઈ પણ હોય, એ ભલે એને 12મા પૂર્ણનો ઉદય હોય અને 7આનો ઉદય હોય અને જગતના જીવો અજ્ઞાનીને સુખી માનતા હોય, તો પણ જેને આત્મિક સુખ પ્રગટ નથી થયું સ્વસંવેદન દ્વારા, એને
જ્ઞાનીઓ સુખી કહેતા નથી, સુખી નથી. કે સાહેબ આમનું ઘર બહુ સુખી, કે છોકરાઓ કેટલા બધા 8 છોકરાઓ પણ બધા ડાયા, બધા લાઈનમાં લાગી ગયા, ઘરવાળાએ બહુ એમના અનુકૂળ બધા વર્તે છે. હવે એમને કોઈ વાતનું, એટલે આ તો દુઃખનું વર્ણન કરે છે કે સુખનું વર્ણન કરે છે? અનુકૂળતાનું સુખ નથી, અનાકૂળતાનું સુખ સાચું છે. અનાકૂળતામાં શું છે? અનાકૂળતા ક્યારે થાય? ઈચ્છાઓનો નિરોધ થાય અને ઉપયોગ આત્મામાં લાગે ત્યારે અનાકૂળ થઈ અને સાચો સુખી થાય. सुखी रहे सब जीव जगत के कोई कभी ना घबरावे, वैर पाप अभिमान छोड़ नित्य नए मंगल गावे. तो पर ते पर છે, પર ક્યારે સ્વ થાય નહીં. અનાદિકાળથી અજ્ઞાની જીવો પરને સ્વ કરવા મથી રહ્યા છે અને એનાથી સુખના બદલે દુઃખ ભોગવી રહ્યા છે. અને આત્મા બાજુ તો કોનો લક્ષ નથી, ધ્યાન નથી. આત્મા વાત કરે છે પણ આત્મા છું ને આત્મા છું થઈ જાય છે ઉપયોગમાંથી. જેનાથી સુખ થાય, અનંત સુખ નામ દુઃખ, ત્યાં રહીના મિત્રતા. અનંત દુઃખ નામ સુખ, પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને નિહારે નિહાળતું, નિવૃત્તિ શીઘ્ર મેવ ધાર તે પ્રવૃત્તિ બાળતું. આત્મિક સુખ એ જ સાચું સુખ છે. બસ એનો ઉપયોગ આત્માકાર થાય એ જ સુખી છે. અને બહારના સુખો તો એ સાચા સુખને બાધક છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાજી રહો. કોઈને સોજા ચડી ગયો તો થોડો જાડો થઈ ગયો છે, એ તો ઉતરશે ત્યારે ખબર પડશે, જેવો હતો ને એવો નવો છે. એમ બહારમાં પુણ્યના ઉદયના કારણે ગમે એટલું સુખ મળી ગયું, તેથી થોડો સાચો સુખી થઈ ગયો તો સુખાભાસ છે. અને વડીલો આશીર્વાદ આપે કે સુખી થાવ, લગ્ન કરીને આવે તો એ સુખી થાવ એટલે આ સંસારમાં એને દુઃખી થાવ એમ. એ સુખના આશીર્વાદ દુઃખના જ આશીર્વાદ છે. હે જીવ, તું બ્રહ્મામાં તને હિત કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ, અંતરની જેટલા અંતરંગ કસાયનો અભાવ થશે એટલો આત્મ ઉપયોગ સ્વરૂપાકાર સ્વરૂપમાં સ્થિર થશે એટલો એ જીવ સુખી થશે. તો જીવને બહારમાં અનુકૂળતા રહે એવા પ્રયત્ન કરે છે એટલે એને અનાકૂળતાનું સુખ છે એ લક્ષમાં આવતું નથી. સુખ ક્યાં છે, કોને થાય, કેવી રીતે થાય, કોને સુખ કહેવાય, આનું ભાન જગતના અજ્ઞાની જીવોને હોતું નથી. એટલે એ જો જ્ઞાનીઓનો આશ્રય કરે અને જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે ચાલે તો એ સાચા સુખને પ્રાપ્ત કરવાનો અધિકારી બની શકે. જીવ નિજ છંદે ચાલે, પુરુષાર્થ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. અને જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. કેવળ જ્ઞાનમાં અનંત સુખ છે. અનંત સુખ નામ દુઃખ, ત્યાં રહીના મિત્રતા.
અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળતું નિવૃત્તિ શીઘ્ર મેવધાર તે બધી પ્રવૃત્તિઓ પરની બાળતું. ગમે ત્યાં જાઓ સુખ આત્મામાં છે. આ દ્રઢ નિર્ણય જ્ઞાનીઓએ અનુભવાત્મક રીતે જાહેર કર્યો છે. અનંત સુખનો ભંડાર આત્મા છે. અનંતકાળ સુધી સમયે સમયે સુખ ભોગવો અતિન્દ્રિય તો કોઈ એનો સ્ટોક ખૂટેવો નથી. આવો અનંત સુખનો ધણી આત્મા છે. ભાન નથી જીવને શું થાય. જીવ ઘણા શાસ્ત્રો વાંચે, સત્સંગ કરે, સ્વાધ્યાય કરે, અનેક પ્રકારની ધર્મની ક્રિયાઓ કરે, પણ સુખથી વંચિત છે. એટલે એને શુષ્કતા આવી જાય છે. સાધનામાં જે પ્રફુલ્લિત આનંદ આવવો જોઈએ એ તો જ્યારે સુખનું સંવેદન આવે ત્યારે એને સાચી પ્રફુલ્લિતાનો આનંદ આવે. નહીં તો ત્યાં સુધી એ રૂટીન પ્રમાણે કરી જાય પણ અંદરમાં કંટાળો હોય. વારંવાર ઘડિયાળ જોવે કે અડધો કલાક થયો ને 2 કલાક થયો ને 1 કલાક થયો જોયા કરે. અને પેલાને ક્યાં ટાઈમ જતો રહે છે ને ખ્યાલે નથી રહેતો સાચા સુખ ભોગવવાળાને. ઇન્દ્રિયોનું સુખ તે સુખ નથી. અતિન્દ્રિય સુખ તે સુખ છે. સુખ અખ એટલે ઇન્દ્રિય. ઇન્દ્રિયોને સ્વભાવનું લાગે એનું નામ સુખ અજ્ઞાનીઓના દર્શનમાં. અને અતિન્દ્રિય આનંદનો જે આનંદ મળે એ સાચું સુખ છે એવું તો કોઈ વિરલા જ્ઞાનીઓ જાણતા હોય છે. તો પર તે પર છે. એ પર ક્યારેય સ્વ થાય નહીં. અને અનાદિકાળથી અજ્ઞાની જીવ પરને સ્વ કરવા મથી રહ્યો છે. આ દેહ હું, દેહમાં હું પણ છે. આ બધા મારા છે. આટલા અમારા કુટુંબના ફેમિલી અમે 8 જણા છો, બાકી બીજા અમારા નહીં. પરમાં આત્મબુદ્ધિ થઈ તો પરિભ્રમણ દશાની બુદ્ધિ થવાની. અને સ્વમાં આત્મબુદ્ધિ થાય તો પરિભ્રમણ દશાનો અંત આવવાનો. સંયોગી પદાર્થમાં એકત્વ બુદ્ધિ થાય એ દુઃખનું કારણ છે. અને આત્મા સિવાયના બધા પદાર્થો જે છે એ બધા સંયોગની અંદરમાં છે. એ સંયોગ એનો વિયોગ થયા કરે છે. સંયોગમાં હર્ષ થાય છે તો એને વિયોગમાં દુઃખ થવાનું ન થવાનું. અજ્ઞાનીને ગમે એટલું કરે તો એને સાચા સુખનો અંશ નથી. એ બહારમાં સાતાના ઉદયના કારણે, પુણ્યના ઉદયના કારણે ગમે એટલો સુખી હોય તો પણ જ્ઞાનીઓ એને દુઃખી કહે છે, સુખી કહેતા નથી. શહેરવાળા કહે છે કે ગામડાવાળા સુખી, ગામડાવાળા કહે છે કે શહેરવાળા સુખી, અને જ્ઞાનીઓ કહે છે કે બે દુઃખી. જ્ઞાનીઓ કહે છે બંને દુઃખી છે. सुखिया सब संसार है, खावे हरु सोवे, और दुखिया दास कबीर है, गावे हरु रोवे. आशीर्वाद બધા વડીલો આપે તો એ સુખના, બહારમાં દુઃખ વધે એવા સુખના જ આશીર્વાદ, સુખા ભાસના જ આશીર્વાદ. માટે વારંવાર સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, જ્ઞાનીઓના સંગમાં રહો તો સાચા સુખનું મહાત્મ્ય આવશે, આત્માનું મહાત્મ્ય આવશે, સત્સંગનું મહાત્મ્ય આવશે, જ્ઞાનીઓના વાણીનું મહાત્મ્ય આવશે, એમના બોધનું મહાત્મ્ય આવશે, અને એને અનુરૂપ પુરુષાર્થ થશે તો તું અવશ્ય સુખી થઈશ. એ જીવ તું બ્રહ્મામાં તને હિત કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણી, બસ ક્ષમતા ભાવની વૃદ્ધિ કરતા જાઓ, કસાવને તોડતા જાઓ,
એટલા સુખ. અંતરંગ એક કસાયનો ભાવ થયો એ સુખની શરૂઆત થઈ. 2 કસાયનો અંતરંગ ભાવ થયો તો એનાથી વિશેષ સુખી થયો. અંતરંગ 3 કસાયનો ભાવ થયો તો એના કરતાં વિશેષ સુખી થયો. અને અંતરંગ 4 કસાયનો ભાવ થયો તો એ સંપૂર્ણ સુખી થયો. ટીકામાં કહે છે, પર એટલે દેહાદિક પદાર્થો પર જ છે, કારણ કે તેને કોઈ રીતે પણ પોતાનો કરવો અશક્ય છે. દેહાદિક એટલે દેહ, સ્ત્રી, પુત્ર, જે કંઈ સંયોગમાં પદાર્થ છે એ બધાય પર છે. અને આ એને સ્વ માનીને બેઠો છે. આ ઘર મારું, ઘરમાં સ્વપણું, દેહમાં સ્વપણું, સ્ત્રી, પુત્ર, પૈસામાં સ્વપણું, અનેક પ્રકારના પરમાં સ્વપણું અજ્ઞાની જીવ નિરંતર કરતો હોય છે. તો પર એટલે દેહાદિક પદાર્થ પર જ છે, કારણ કે તેને કોઈ પણ રીતે પોતાનો કરવો અશક્ય છે. કોઈ પરને સ્વ કરવું અશક્ય છે. પર ક્યારેય 3 કાળમાં 3 લોકમાં સ્વ થાય નહીં, અને સ્વ ક્યારેય પરનો થાય નહીં. અને આ જીવ પરને સ્વ કરવામાંથી રહ્યો છે, બસ અજ્ઞાનમાં એમ છે. તેથી તેનો આત્મામાં આરોપ કરવાથી, એટલે એને આત્મા જ માનવાથી દુઃખ જ થાય છે. આત્મામાં આરોપ કરે કે આત્માના છે, અમારા પર દેહ અમારો છે. અને જ્ઞાનીઓ કહે છે કે હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય. રાગ દ્વેષનો ક્ષય થાય તો અનંત સુખની પ્રાપ્તિ થાય. અનંત સુખ નામ દુઃખ ત્યાં રહીના મિત્રતા, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળતું, નિવૃત્તિ શીઘ્ર મેવ ધાર તે પ્રવૃત્તિ વાળતું. તો દેહ કે કોઈ પર વસ્તુ પોતાની થવી અશક્ય છે. એની પોતાના કરવાનું મૂકો. આ દેહ મારું, આ કુટુંબ મારું, આ ઘર મારું, આ ગ્રુપ મારું, આ ગુરુ મારા. પેલા ગુરુના છે, તારા નથી. કોઈ પણ આત્મા સિવાય પરમાં મારા પણ માન્યું, બસ આ મોહનું બીજ એને વાયું અને એમાં દુઃખ મળવાનું. તેથી ત્યાંનો આત્મામાં આરોપ કરવાથી, એટલે એને આત્મા માનવાથી દુઃખ જ થાય છે. પરને પોતાનું માન્યું તો દુઃખ થવાનું. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુझને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. દુઃખ જ છે, કારણ કે દુઃખના કારણોની પ્રવૃત્તિ તેના દ્વારા થાય છે, આરોપણ દ્વારા. દુઃખના કારણોની પ્રવૃત્તિ આ અજ્ઞાનમય ભાવોથી પરને પોતાનું માની અને એમાં આરોપણ કરે છે. પણ આત્મા ક્યારેય પરનો થાય નહીં, અને પર ક્યારેય આત્માનું થાય નહીં. 3 કાળમાં આત્મા આત્મા જ રહે અને પર જ રહે. એ કરોડો વર્ષ સુધી સંયોગમાં રહે તો પણ કોઈ પર સ્વ થાય નહીં. તો પરમાં પરાધીનતા છે અને સ્વના આશ્રયમાં સ્વાધીનતા છે. ઘરે છોડીને અહીંયા આવ્યા તો શાંતિ મળી, તો એ પરાધીનપણું છૂટ્યું. અને અહીં આ સ્વાધીનપણું જે આવ્યું નથી, પણ આ મારું નથી એટલું માન્યું તો એટલે થોડું સુખ તો મળ્યું કે આશ્રમની અંદરમાં કોઈ ચીજ મારી નથી. એમાં આખા વિશ્વમાં કોઈ વસ્તુ આપણી નથી. સમસ્ત જગત મારાથી પર છે. 6 દ્રવ્યો
જગતના દ્રવ્ય, જગત એટલે 6 દ્રવ્યો. આત્મા જ પોતાના આત્મા સિવાયના બાકીના 6 દ્રવ્યો એ આત્માના થઈ શકે નહીં, આત્માના છે નહીં, આ જીવ આત્માના માને છે એટલે દુઃખી થાય છે. ધર્મ ઘણો કરે છે પણ તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી ગયું. દુઃખના કારણોની પ્રવૃત્તિ તેના દ્વારા, આરોપણ દ્વારા થાય છે, તથા આત્મા આત્મા જ છે, કારણ કે તે કદી પણ દેહાદિરૂપ થતો નથી. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, જેમ અસીને મ્યાન પ્રગટ લક્ષણે ભાન. કરોડો વર્ષ સુધી આત્મા ગમે તે સ્થળમાં સંયોગમાં રહે તો પણ એ આત્મા અનાત્મા ના થાય, અને અનાત્મા છે એ ક્યારેય આત્મા ના થાય. ગમે એટલા કુટુંબીજનો મિત્રો નજીકના હોય એ તમારે ક્યારેય સ્વ થાય નહીં, અને એ પર જ રહેવાના. અને જીવ સ્વ પણ એને માને છે કે આપણે બધા એક જ છીએ, આપણે બે એક જ છીએ, કે દેહ જુદા છે પણ આત્મા તો એક જ છે. પહેલાં દેહ જુદો છે ને આત્મા જુદો છે, બે જુદા છે. તમારા મોહ છે, મોહ. દીર્ઘકાળ સુધી જ્ઞાનીઓનો બોધ સાંભળે, સતશાસ્ત્રનું અધ્યયન કરે, ભેદ વિજ્ઞાનની સાધના કરે, ત્યારે સ્વ પરનો સાચો વિવેક આવે. નિજ કો નિજ, પર કો પર જાન, फिर दुख का नहीं वेश निदान. हूँ स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता दृष्टा आत्मराम. તો કારણ કે દેહ કદી રૂપે આત્મા થતો નથી, આદિને ગ્રહણ કરતો નથી એમ છે, તેથી તેનાથી સુખ થાય છે, કારણ કે દુઃખના કારણોનો તે અવિષય છે એમ છે. તેથી તીર્થંકર આદિ મહાપુરુષોએ તેના કારણે, આત્માના આનંદના કારણે, આત્માના હિતના કારણે આત્માર્થે ઉદ્યમ કર્યો, અર્થાત શાસ્ત્રવિધ તપોના અનુષ્ઠાનમાં અભિયોગ બન્યા, કૃત્ય બન્યા, અનેક પ્રકારના તપ કર્યા. તપસા નિર્જરા ચ, તપ દ્વારા કર્મોને નિર્જરા કરી અને શાશ્વત સુખને પામ્યા. અનુકૂળતા મળે એટલે જીવ સુખી માને છે પોતાને. બધું પૂર્ણ ઉદય છે, સાતનો ઉદય છે, બધા અનુકૂળ છે એટલે હું સુખી છું. ભાવાર્થમાં કહે છે, શરીર, સ્ત્રી, પુત્ર, મિત્ર આદિ આત્માથી ભિન્ન પર પદાર્થો છે. પોતાનું શરીર પણ ભિન્ન છે, સ્ત્રી, પુત્ર, મિત્રો અને જગતના તમામ ચેતન અચેતન પદાર્થો એ આત્માથી ભિન્ન પર પદાર્થો છે, જુદા છે. તેઓ કદી આત્મરૂપ થતા નથી. આત્મા એના રૂપ થતો નથી અને એ આત્મા રૂપ થતા નથી. છતાં અજ્ઞાની તેમાં આત્મબુદ્ધિ કરી તેમના સંયોગ યોગમાં સુખ દુઃખની કલ્પના કરી દુઃખી થાય છે. અજ્ઞાની જીવો પરમાં આત્મબુદ્ધિ કરે, ચેતન હોય કે જળ પદાર્થ હોય, જે કંઈ હોય એ પોતાના માને, એમાં આત્મબુદ્ધિ કરે અને સંયોગમાં સુખ માને અને વિયોગમાં દુઃખ માને. આ કલ્પના દ્વારા એ દુઃખી થાય છે અને પોતાને સુખી માને છે. સુખી છીએ સાહેબ, શું સુખ છે? ખાવાનું સુખ છે, પીવાનું સુખ છે, છોકરાઓ બધા કયાગ્રા છે, ઘરમાં બધું સંપીને ચાલે છે, ધૂમ ધૂમ. હવે અમારે સાહેબ મોક્ષમાં જવું નથી, અહીં મોક્ષનું સુખ તો અહીં જ છે અમને, એમ કહેવાય. એના કે મોક્ષમાં બધા દુઃખી છે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પણ સમજાવ્યો સંક્ષેપમાં સકલ માર્ગ નિર્ણય. મોક્ષ કહ્યો નિજ આત્માની શુદ્ધ અવસ્થા, બસ. અને એ સ્વરૂપસ્થ થયા સિવાય આવે નહીં, સ્વસંવેદન વગર આવે નહીં.
આમ ફર્યા કરે કાંટો એટલામાં એ મારા જેવું થઈ પાવર ઘટી ગયો એટલે મારા જેવો થઈ ગયો છે. પ્રભાવમાં એનો સંગ એવો રંગ તો લાગે જ ને. સંયોગા નામ વિયોગા હિ ભવિતા હિ નિયોગત. સંયોગી પદાર્થોનો નિયમથી વિયોગ થાય છે. નિયમથી જેનો સંયોગ છે એનો વિયોગ થાય છે. સ્વરૂપનો વિયોગ ક્યારે ના થાય? પરનો હોય સંપર્કમાં સંયોગમાં એનો વિયોગ થાય છે. તો સંયોગી પદાર્થમાં એકત્વ બુદ્ધિ કરવાથી જીવ દુઃખી થાય છે, આશો બંધ કરીને ચાર ગતિમાં રખડે છે. સંયોગી પદાર્થનો નિયમથી વિયોગ થાય છે. તેથી સંયોગી શરીર આદિ પર પદાર્થોનો તરફનો અનુરાગ દુઃખનું જ કારણ છે. શરીરમાં પણ અનુરાગ કરે તો દુઃખી થાય કે આત્મા સિવાયના કોઈ પણ પદાર્થમાં એ રાગ ભાવ કરે તો એને દુઃખ જ થવાનું. શું? કેમ કે રાગ એ દુઃખનું કારણ છે. એ આગની જેમ બાળે છે. રાગનો ક્ષય કરવાનો છે. એના બદલે જીવ અજ્ઞાની રાગને પોષણ આપે છે. પ્રશસ્ત રાગ પણ દુઃખનું કારણ છે, તો અપ્રશસ્ત રાગ દુઃખનું કારણ કેમ ના હોય? પ્રશસ્ત રાગમાં શુભોપયોગ છે અને સુખ શુદ્ધોપયોગમાં છે સાચું. જેમ જેમ તત્વની શ્રદ્ધાની યથાર્થતા અને દ્રઢતા આવતી જાય છે તેમ તેમ એની સ્વરૂપ દ્રષ્ટિનો વિકાસ થતો જાય છે. એ અંતર્મુખ થતો જાય છે, એ મૌન થતો જાય છે, અપ્રતિબદ્ધ થતો જાય છે અને સ્વરૂપસ્થ થઈ અને કૃતકૃત્ય થઈ જાય છે. આપને દયા આવે છે કે હું નહીં હોતા શું કરશે? હે મોહ દયા, હે શિથિલતા, સાથ મેં શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ. આત્મા જ છે તે કદી દેહાદિરૂપ થતો નથી. થવાનો હતો અત્યાર સુધી થઈ ગયો હતો અનાધિકારમાં, પણ અત્યારે અનાધિકારથી આજે સુધીમાં આત્મા તો જેવો છે એવો ને એવો જ એવા સ્વરૂપે રહેશે. એમાં કોઈ ફેરફાર થતો નથી. ક્યારે કોઈ વસ્તુનો કેવળ ન હોય નાશ, ચેતન પામે નાશ, તો કેમાં ભળે પાસ. આત્મા જ છે. માનો તોય છે અને ના માનો તોય છે. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકા નો કરનાર તે અચરજ એ. પૂછે કે આત્મા હું છું સાહેબ, આત્મા કેવો હશે? એટલે બાપુ તું તારા જેવો. આત્મા કેવો છે? તારા જેવો છે. હું કેવો છું? તું મારા જેવો છું. અને એ બધા આપણા જેવા જ છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો આ વચનને હૃદય લખો. આત્મા છે તે કદી દેહાદી રૂપ થતો નથી, અન્ય રૂપ થતો નથી. આત્મા રૂપે જ રહેશે. નિબોધમાં જાય કે 84 લાખ યોનિમાં જાય, ગમે ત્યાં જાય, એ એના સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી. મૂળ સ્વરૂપે તો જે છે એ છે બસ. તો આત્મા જ છે તે કદી દેહાદિરૂપ થતો નથી. તેથી તે દુઃખનું કારણ નથી. આત્મા દુઃખનું કારણ નથી. આત્મા તો અનંત સુખનું કારણ છે, પણ સુખરૂપ છે. આત્મા તો સુખ છે, સુખરૂપ છે. દુઃખ તો વિભાવ છે અને સુખ તો એનો સ્વભાવ છે. માટે તીર્થંકરાદિ મહાપુરુષોએ આત્મ સ્વરૂપમાં સ્થિર થવા માટે નિશ્ચય તપ દ્વારા ઉદ્યમ કર્યો. માટે તીર્થંકરાદિ મહાપુરુષો, રત્નત્રયધારી મુનિઓ અને સાધકો એ ઉપયોગને સ્વરૂપમાં સ્થિર થવા માટે નિશ્ચય તપ એટલે ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, એ નિશ્ચય તપ દ્વારા, તપસા નિર્જરા ચ, તપ દ્વારા ધ્યાન દ્વારા કર્મની નિર્જરા કરવાનો
ઉદ્યમ કર્યો અને એ બધાય કર્મની નિર્જા કરી અને સ્વરૂપસ્થ થયા. હવે ક્યારેય પાછો એ નવો જન્મ ધારણ કરવાના નથી. મનસુખ માને ઠીક રાખજે, હવે આ તારો ભય બીજી માને રડાવવાનો નથી. સ્થિર થઈ ગયો બસ. સર્વ સાધનો સાર સ્વરૂપસ્થ થઈ ઉપયોગને આત્મામાં સ્થિર કરવો એટલો જ છે. એ કર્યો તો એની સાધના સાચી, અને ન થયો તો એ સાધનાથી એને પુણ્ય બાંધ્યું અને એના કારણે બધા ઉત્તમ પ્રકારના બાહ્ય સંયોગો મળ્યા, પણ સ્વરૂપના સુખનો એને અનુભવ શાંતિ મળી શકે નહીં. આ પ્રમાણે આ પરદ્રવ્યમાં અનુરાગ કરવાનો દોષ બતાવ્યો જ્ઞાનીઓએ. હવે આગળની વાત આ 4 ગતિમાં રખીને કેવા જેવા દુઃખ ભોગવે છે એ વાત આવશે એટલે આપણે એનો વિચાર કરશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.